હિંમતનગર મહેતાપુરાના અગ્નિ પવિત્ર શ્રાવણ માસમાં સૌ ભક્તોના સહકારથી શ્રી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગર મહેતાપુરાના અગ્નિ પવિત્ર શ્રાવણ માસમાં સૌ ભક્તોના સહકારથી શ્રી રામકથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહાલા ધર્મ અનુરાગી દેવીઓ અને સજ્જનો પૂજ્ય બાપુના શ્રી મુખે સંગીતમય રામકથા શ્રવણ કરવાનો અમૂલ્ય લાભ લેવા મહેતાપુરા વિસ્તાર તથા સોસાયટી વિસ્તારમાં વસતા દરેક મહિલા મંડળ તથા સનાતની સજ્જનોને પધારવા હાર્દિક આમંત્રણ છે. અને આ કથાનો પ્રારંભ તારીખ 4/8/2024 રવિવાર અષાઢ વદ અમાસ એટલે કે દિવાસોના રોજ બપોરે 2 થી સાંજે 5 કલાક સુધી યોજાશે અને કથાનો વિરામ તારીખ 12/8/2024 સોમવારના રોજ સાંજે સમાપન થશે. અને આજ રોજ શ્રી રામજી મંદિર શાખા મહેતાપુરાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કથાના વક્તા કીર્તિદાસ બાપુ દ્વારા કરવામાં આવશે તથા શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ આયોજનના આયોજકો શ્રી પુનિત કીર્તિધામ પરિવાર ચંદ્રાલા દ્વારા કરવામાં આવ્યું છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરમાં વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાઈ જતા સ્થાનિકો પરેશાન બન્યા હતા. હિંમતનગર શહેરમાં વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાઈ રહેતા સ્થાનિકો પરેશાન થયા હતા, જેમાં શહેરની સગુન સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. સાથોસાથ શહેરના સહકારી જીન વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને પાણીના નિકાલ વિના સ્થાનિકો પરેશાન બન્યા છે અને પાણીનો નિકાલ કરવાને લઈને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સમસ્યાઓ એવી છે કે વરસાદી આ સહકારી જીન 4 રસ્તા સગુન સોસાયટી આવેલી છે. વરસાદી પાણીનો કોઈ નિકાલ છે નહીં. વિસ્તારમાં ગટર બનાવી છે પણ બહારની સોસાયટીનું પાણી આ સોસાયટીમાં આવતું રહે છે અને એ પાણી સતત ભરાયેલું રહે છે અને આ પાણી જો ખેતરમાં બહાર અત્યારે જાય છે અને ખેતર ભરાઈ ગયા પછી બી એ પાણી પાછું પરત અહીંયા સોસાયટીમાં આવે છે અને આવવા જવાની મુશ્કેલી સર્જાય છે. નજીક હાઈવે છે, હાઈવેથી બીજી જગ્યાએ જઈ શકાય પણ સગુનમાંથી આરપાર નીકળવું હોય તો નાવડી લઈને આવવું પડે એવી પરિસ્થિતિ અહીંયા ઊભી થયેલી છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો કોઈ દિવસ નિકાલ આવ્યો નથી. સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ 2024 નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે બેટી પઢાઓ દિવસની ઉજવણી હિંમતનગરની HS વ્યાસ વિદ્યાલય ચાંદરણી ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે નારી શક્તિ થકી રાષ્ટ્ર સમાજ ઉજળું બની શકે છે. નારી વિના માનવ સમાજની રચના અશક્ય છે. દરેક મહિલા પોતાના પગભર થઈ આર્થિક સદ્ધરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. નારી વંદન ઉત્સવ જેવા જાગૃતિ કાર્યક્રમો થકી આજે મહિલાઓ બાબતે જાગૃતિ આવી છે. કન્યા કેળવણી જેવા કાર્યક્રમો થકી આજે કન્યા ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું કે સરકારના બેટી બચાવ બેટી પઢાઓ જેવા મહિલા જાગૃતિ કાર્યક્રમો થકી મહિલા જાગૃતિ આવી છે. મહિલાલક્ષી સ્વાવલંબન યોજનાઓ થકી મહિલાઓ પોતાના પગભર થઈ છે. આ પ્રસંગે મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે મહિલાઓ ગૌરવભેર આગળ વધે તે માટે સુરક્ષા, સ્વાવલંબન, કારકિર્દી અને શિક્ષણલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. આજે મહિલા આત્મનિર્ભર બની છે. રોજગાર મેળા થકી આવેલ મહિલાઓ રોજગારી મેળવીને પોતાના પગભર થાય તે માટે જણાવ્યું હતું. કાર્યક્રમમાં રોજગાર વિભાગ થકી નોકરીદાતા ઉપસ્થિત રહી પોતાની કંપનીમાં કામ કરવા માટેની તક વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નિમિષ દવે, પ્રોગ્રામ ઓફિસર ચારણ, મહિલા અને બાળ અધિકારી ડોક્ટર પ્રજ્ઞાબેન ત્રિવેદી, દહેજ પ્રતિબંધક અધિકારી PR પટેલ,
રોજગાર અધિકારી એચ.એસ. ગઢવી, વિવિધ વિભાગના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં નારી વંદના ઉત્સવની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રોજગાર કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા સ્વાવલંબ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર દેવાંગભાઈ સુથાર દ્વારા PCPNDT એક્ટ અંતર્ગત જાગૃતિ, ગુડ ટચ, બેડ ટચ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની કાર્યરત તમામ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ગંગા સ્વરૂપા વિધવા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, વાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, 181 મહિલા અભયમ હેલ્પલાઇન, નારી સંરક્ષણ કેન્દ્ર વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં દીકરીઓને પેડ વિતરણ, દીકરી વધામણા કીટ, વહાલી દીકરી મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સરપંચ મીનાક્ષીબા ભાટી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડોક્ટર પ્રજ્ઞાબેન એસ. ત્રિવેદી, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી PR પટેલ, બાળ સુરક્ષા અધિકારી, મેડિકલ ઓફિસર ડોક્ટર કોમલબેન, બાળ સુરક્ષા એકમ કાઉન્સિલર, સોશિયલ વર્કર, પૂર્ણ કન્સલ્ટન્ટ્સ, DHEW સ્ટાફ મોટી સંખ્યામાં મહિલા કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.